નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે ફરી એકવાર રાજપીપળાની પોસ્ટ ઓફિસમાં બોમ્બ મૂકવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। ધમકી મળતા સ્થાનિક પોલીસ બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરને કોર્ડન કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। લગભગ 3 કલાક સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક કે શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી, જેથી આ વખતની ધમકી પણ અગાઉની જેમ ખોટી સાબિત થઈ હતી। નોંધનીય છે કે અગાઉ પણ 2 વખત રાજપીપળા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે। બંને પ્રસંગે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી। આ સમગ્ર મામલે પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરનો સંપર્ક કરતા તેમણે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। આવી ખોટી ધમકીઓના કારણે પોસ્ટ ઓફિસમાં રોજ થતી નાણાકીય લેવડ દેવડ પણ ખુરજાય છે। લોકો પોતાના કામ માટે પોસ્ટ ઓફિસ પહોંચે ત્યારે અચાનક પોલીસ કોર્ડન, તપાસ અને અવરજવર પરના નિયંત્રણોને કારણે સામાન્ય નાગરિક ભયભીત બની જાય છે। ખાસ કરીને વડીલો, મહિલાઓને બેન્કિંગ તથા મની ઓર્ડર જેવી સેવાઓ માટે આવેલા લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે। આજે બપોરે પણ 11:30 વાગ્યાથી આ કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે બપોરે 2:30 વાગ્યા બાદ ફરીથી કામગીરી પૂર્વવત કરવામાં આવી હતી તેવું જાણવા મળે છે। સૌથી મોટો સવાલ હવે ઊભો થયો છે કે વારંવાર એક જ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને નિશાન બનાવી બોમ્બની ખોટી ધમકીઓ આપતા તત્વો સુધી પોલીસ હજુ સુધી કેમ પહોંચી શકી નથી। અગાઉની 2 ધમકીઓ બાદ પણ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા ન મળતા હવે સ્થાનિકોમાં પોલીસની તપાસની અસરકારકતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે દર વખતે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓને કલાકો સુધી દોડધામ કરવી પડે છે, છતાં ખોટી ધમકી આપનાર તત્વો પકડાતા નથી। આવી મશ્કરી કરનાર લોકો સામે કડક કાર્યવાહી ન થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી બનવાની ભીતિ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે પોસ્ટ ઓફિસના ગેટ ઉપર મેટલ ડિટેક્ટર સાથે ચેકિંગ માટે પોલીસ મૂકી દેવામાં આવે તો બોમ્બની ધમકીઓનો કાયમી છેદ ઉડી જાય એમ છે। હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે વારંવાર મળતી બોમ્બની ધમકીઓ આપનાર ક્યારે પકડાશે અને રહસ્ય ક્યારે ખુલશે। તો આ જ પ્રકારના ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા રહેજો।